હું તો બોલીશના કાર્યક્રમ સહિત અને એબીપી અસ્મિતા સહિત અનેક માધ્યમોમાં અનેકવાર અહેવાલો આપણે જોયા હશે કે હોટલની અંદર ખાસ કરીને જે મોટી મોટી બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ છે એની અંદર પણ ક્યાંક ફુગાયેલો સામાન મળે છે ભોજનનો, ક્યાંક વંદો નીકળે છે, ક્યાંક સંભારમાં છીપકલી નીકળે છે, ક્યાંક ફૂગ નીકળે છે અને આ સતત ચાલતું રહ્યું છે. મોટાભાગના શહેરોના રેસ્ટોરન્ટોની અંદર આ જોવા મળ્યું છે, છતાંય આપણા બહાર જમવાના ચટાકા હજી ઓછા થતા નથી. રેસ્ટોરન્ટનો પણ ધંધો હોવો જોઈએ, એ પણ તો કોઈનું પેટ ભરે છે, એ પણ એક સારો વ્યવસાય છે. પણ રેસ્ટોરન્ટ માલિકો અને તેમની ટીમ આપણા આરોગ્યને લઈ એટલી ગંભીર નથી. કદાચ આરોગ્ય વિભાગ પણ એટલો ગંભીર નથી. એટલે એક પછી એક કિસ્સા સામે આવે છે. અમદાવાદનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની અંદર પૂર્વ નગર સેવકને એટલે કે પૂર્વ કોર્પોરેટરને આનો કડવો અનુભવ થયો છે. આશીષભાઈ રાણા કાંકરિયામાં મનપસંદ ભાજીપાવ નામના એક ફૂડ સ્ટોર પર જમવા ગયા અને ત્યાં શું મળ્યું એમના ભોજનમાં આપ જોઈ શકો છો. અહીંયા પીઝા અને ટામેટા કેચઅપમાં પણ માખીઓ મળી આવી હતી અને આપ એનો વિડીયો જુઓ છો. અને તેમને પોતે વિડીયો બનાવીને એક જાગૃત નાગરિક તરીકે તેમની વ્યથા વ્યક્ત કરી છે. વડોદરાનો કિસ્સો સામે આવ્યો. વડોદરામાં હવે પેંડા ખાવા જઈએ તો મોઢું મીઠું કરવાનું હોય ને, પણ આ મોઢા મીઠા કરવાના પેંડાની અંદરથી ફૂગ જોવા મળી છે. દીકરો પાસ થવાની ખુશીમાં સત્યનારાયણ ફરસાણ નામની દુકાનમાંથી પેંડા ખરીદ્યા તો એમાં ફૂગ નીકળી અને ત્યારબાદ તો બધી ચકાસણી થઈને તો જોઈએ આપણે જે લાડુ બાડુ આપણે બધું જે વાતો કરીએ છીએ ને એની હાલત જોજો. મોતીચૂરના લાડુ, બુંદીના લાડુ, આ બધાની અંદર આ જ પ્રકારની સ્થિતિ. ગ્રાહકે આરોગ્ય વિભાગને રજૂઆત કરી, ત્યારબાદ તપાસ પણ થઈ છે અને આપ જોઈ શકો છો કેવી હાલત છે. મોઢું મીઠું કરવું પણ બીમાર પડવા લાયક છે. આ સ્થિતિ છે. આ સ્થિતિ જોઈ શકો છો તમે. આ હોટલ, રેસ્ટોરન્ટ અને બહારનું ખાવાના શોખીનોએ આ બધા ઉપરથી શીખવું પડશે, જાણવું પડશે. રાજકોટની વાત કરી લઈએ તો હવે ઇન્સ્ટન્ટ ખીર બનાવવાનું પેકેટ લાવીએ આપણે, એમાં તો આપણને અપેક્ષા હોય ને કે એમાં તો સારું હશે. ઘેર હવે આજકાલ કોઈની જોડે સમય નથી એટલે ખીર પણ ઇન્સ્ટન્ટ બની જાય એવા પેકેટ આવવા લાગ્યા અને આ પેકેટમાંથી અઢળક જીવાત નીકળી છે. રાજકોટના સાધુ વાસાણી રોડ પર આવેલા ગોલ્ડન સુપર માર્કેટમાંથી હિમાબેન નામના મહિલાએ આ ફૂડ પેકેટ ખરીદ્યું હતું અને એમાંથી આ જીવાત મળી છે. એટલું જ નહીં, એક્સપાયરી ડેટ એની જે છે તે સપ્ટેમ્બર 2024 લખાયેલી છે, એટલે હજી તો એક્સપાયરી ડેટ નથી આવી, છતાં પણ એની સ્થિતિ જોઈ શકો છો આપ. કયા પ્રકારની હાલત છે. આ જ રીતે અમદાવાદમાં ગઈકાલે મણિનગરની એક રેસ્ટોરન્ટ, પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવવામાં આવ્યું, એની અંદર પણ ઈયળ નીકળી. આપ જોઈ શકો છો એ પરિવારે ભોજન મંગાવ્યું હતું, એમાંથી ઈયળ નીકળી છે. એ પણ કાંકરિયા વિસ્તારની જ હતી. લીલા શાકભાજીમાંથી ઈયળ આવતી હશે એવો ઉડાવ જવાબ આપ્યો રેસ્ટોરન્ટવાળાએ અને બીજું ટિફિન મોકલી આપું છું એવું કીધું. આપણે ટિફિન મંગાવીએ ને ઘેર કે પરિવાર જોડે ખાઈએ, ચલો બધા ટિફિનમાં જોઈ લો ઈયળ. આપ જોઈ શકો છો. એએમસીને ફરિયાદ કરી, એએમસીએ અને આરોગ્ય વિભાગે એ એકમ સીલ કર્યું છે. હવે આપણે દાળવડા ખાવાના પણ શોખીન, પાછા એવું કહીએ કે બહારના દાળવડા નહીં ખાવાના, ઘેર બનાવીને ખાઈએ, એટલે પાછા ઘેર ખીરું મંગાવીએ. તો દાળવડાના ખીરાની અંદર ચાંદખેડામાં અમદાવાદના શમીરભાઈ શાયદ એક ગૃહ ઉદ્યોગમાંથી ખીરું મંગાવ્યું અને આ જોઈ શકો છો ખીરાની અંદર ગરોળી જોવા મળી. આ સ્થિતિ છે. હવે ઊંધિયું ખાવાનો શોખ રાજકોટવાળા લોકોને પણ થયો સુરતની જેમ. તો ઊંધિયાની અંદરથી પણ મોવડી વિસ્તારમાં આવેલા ડાઇનિંગ હોલના ઊંધિયામાં એક પાર્સલ મંગાવ્યું, કોઈ અત્યારે ઓનલાઈન બધું પાર્સલ આવે, તો એ પાર્સલની અંદર પણ ગરોળી એટલે કે હું પહેલાં જે વાત કરતો હતો માફ કરજો, ઈયળ નીકળી આપ જોઈ શકો છો. અને આ છીપકલી પણ નીકળી પાછી, એ પણ જોઈ શકો છો. અમદાવાદના આણંદનગર વિસ્તારમાં પણ અથાણામાં આ જ પ્રકારે અથાણામાં શું નીકળ્યું તો આપ જોઈ શકો છો. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટમાં પણ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો અને અહીંયા શાકભાજીમાંથી વંદો નીકળ્યો હતો. આપણને ઘણા નાના હતા એટલે કહેતા હતા કે ચાઇનાવાળા વંદા પણ ખાય ને ચાઇનાવાળા ઈયળ પણ ખાય ને આવું પણ ખાય, પણ હવે ખબર પડી ગઈ
કે આપણા ત્યાં પણ આ સ્થિતિ છે, જો બહારનું મંગાવીએ તો, અને એટલે જ સતર્ક રહેવું જરૂરી છે. સતર્ક રહેવું જરૂરી છે. હું જરાય નથી કહેતો કે હોટલ રેસ્ટોરન્ટનો વ્યવસાય ન હોવો જોઈએ, એ રોજગારી પણ આપે છે, અને એનાથી જેમના માટે ઘરે બનાવવું શક્ય નથી એમને તૈયાર ભોજન પણ મળે છે. તૈયાર ખીરું મળે એ પણ જરૂરી છે, કારણ કે આજકાલ ગૃહિણીઓ વર્કિંગ વુમેન છે, એમની પાસે એટલો સમય નથી હોતો અથવા પરિવારની વધુ જવાબદારી હોય છે, ત્યારે આ ખીરું આશીર્વાદરૂપ હોય છે. પણ એક ખીરું તૈયાર કરનારી કંપની, એ રેસ્ટોરન્ટ માલિકો, આ બધાએ વધુ સતર્ક થવાની જરૂર છે. આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય. આપણામાં એવું પણ કહેવાય છે જોયાનું ઝેર, પણ એ હકીકત છે જોયાનું ઝેર નહીં, જોયા વગર ખાવું જ નહીં. એક વચ્ચે કોર્પોરેશન નિયમ લઈ આવેલી અમદાવાદનું કે રેસ્ટોરન્ટની અંદર તમે જઈ કિચન ચેક કરી શકો, ખરેખર કેટલું સ્વચ્છ કિચન છે, પણ એનો વિરોધ પણ થયેલો, રેસ્ટોરન્ટ માલિકોએ વિરોધ કર્યો. તો હવે લાગે છે કે ના, આવો એક કડક નિયમ જરૂરી છે. આશીષભાઈ રાણા મારી સાથે જોડાયા છે, પૂર્વ કોર્પોરેટર છે. આશીષભાઈ, આપ તો કોર્પોરેશનને પણ જાણો છો, આરોગ્ય કમિટીને પણ જાણો છો, આરોગ્ય વિભાગની જવાબદારીને પણ જાણો છો. તમને પણ કડવો શબ્દ તો અમારો કહેવાતો શબ્દ છે, પણ તમે આ બીમારીવાળો અનુભવ પણ થઈ ગયો. એક્ઝેક્ટલી થયું હતું શું, અને ત્યારબાદ રેસ્ટોરન્ટ માલિકોનું વલણ કેવું હતું? રોનકભાઈ, સૌ પહેલાં તો હું આભાર વ્યક્ત કરવા માગું છું તમામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને તમામ મીડિયા વિભાગના મિત્રોનો, કે જે આ પ્રકારે આપણે પબ્લિક સામે આ વિષય લાવવામાં મદદરૂપ તમે લોકો જે બનો છો, એમાં સૌપ્રથમ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ઘટના 20 તારીખની ફેમિલી સાથે કાંકરિયા ગયેલા બાળકો અને ફેમિલીના અન્ય સદસ્યો સાથે, ત્યાં મનપસંદ ભાજીપાઈ નાસ્તા સેન્ટર, જે કાંકરિયાની ફરતે ઘણા બધા નાસ્તા સેન્ટરો છે, બાળકોએ પીઝા, વડાપાઉં, જેમાં આગળ આપણે કહ્યું, પણ હવે બાળકો છે એમણે મંગાવ્યું, ઓર્ડર કર્યો હતો, પણ અચાનક જ મારી નજર પીઝાની અંદર કોઈ રહેલી કાળી વસ્તુ પર પડી. મેં મારા બાળકને અટકાવ્યું. ચેક કરતાં મને અંદરથી એક મોટી મધમાખી ટાઈપની એક જીવાત, જે ફોટામાં અને વિડીયોમાં આપણે જે જોઈએ છે એવું શંકાસ્પદ લાગ્યું. ત્યારબાદ સોસની જે બોટલ હોય છે એને મેં પ્લેટની અંદર ખાલી કરતાં એની અંદરથી પણ નાના નાના જીવાત જોવા મળ્યા હતા. નાસ્તા સેન્ટરના માલિકો અને ત્યાંના સર્વન્ટોને આ ઘટનાથી મેં અવગત કર્યા. ત્યાં બેઠેલી બીજી પણ જનતા હતી અમદાવાદની, કે જે લોકો મજાથી નાસ્તો કરી રહ્યા હતા. મેં એ લોકોને પણ ચેતવવાની કોશિશ કરી કે આ પ્રકારે ફૂડ અહીંયા મળી રહ્યું છે. પરંતુ મનપસંદ નાસ્તા સેન્ટરના જે ઓનર હતા, ત્યાંના જે વર્કર્સ, સર્વન્ટ્સ, જે પણ, એ લોકોનું વર્તન બિલકુલ અયોગ્ય હતું. ત્યારબાદ આપે જેમ આગળ કહ્યું એ મુજબ હું પોતે કિચન અથવા તો એમનું જે કેફે એરિયા હતું, જ્યાં એ લોકો સ્ટવ કરે છે, ત્યાં હું ગયો, પણ ત્યાં પણ કોઈ પણ પ્રકારની સ્વચ્છતા મને જોવા મળી ન હતી. ત્યારબાદ મેં ત્યાં સ્થળેથી જ એક વિડીયો આ અંગેનું મેં બનાવેલું છે. શનિવાર અને રવિવાર હોવાના કારણે તાકીદે ફરિયાદ ન કરતાં મારા પણ ફેમિલીમાં એક ફંક્શન હતું, હું ગઈકાલે જ આવ્યો છું, એટલે આજે આ પ્રમાણેની ઘટનાનું વાત આપની સમક્ષ કરી રહ્યો છું. પણ આશીષભાઈ, એના પછી જમ્યા કે જમવાનું અધૂરું રાખીને છોડી દીધું? અરે જી સર, ત્યાં એ પછી ખાવા લાયક હતું જ નહીં. અને મેં એક જનપ્રતિનિધિ તરીકે મારી ફરજ બજાવતા આજુબાજુના 10-20 લોકોને પણ આથી અવગત કર્યા હવે એ ફૂડ ખાવા લાયક છે નહીં. આશીષભાઈ, ત્યારબાદ જી મનપસંદ રેસ્ટોરન્ટના જે ઓનર હતા એમના તરફથી જી હા, ત્યાંના ઓનર તરફથી ઘણી બધી સમજાવવાની કોશિશ કરવામાં આવી કે તમે બેસો ફેમિલી સાથે. આ બધી પ્રકારેની એમના તરફથી
પરંતુ મારું રોનકભાઈ એવું સ્પષ્ટ માનવું છે કે જ્યારે વાત જનતાના આરોગ્યની હોય અથવા તો મારા પરિવારની સાથે કોઈ આવી હોય તો પછી એમાં કોઈ પણ પ્રકારની એક્સક્યુઝ હું ગ્રાહ્ય રાખતો નથી. આશીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને તમને વધુ એટલે શુભેચ્છા કે તમે આ વાતને ઉજાગર કરી છે. અને આશા રાખું અમદાવાદ સહિતના કોર્પોરેશનો, નગરપાલિકા, એમનો આરોગ્ય વિભાગ માત્ર વાર તહેવારે જ નહીં પણ સતત મોનિટરિંગ રાખે. કારણ કે એ હકીકત છે કે માત્ર લારી ગલ્લા કે નાના રેસ્ટોરન્ટ જ નહીં, મોટા મોટા બ્રાન્ડેડ રેસ્ટોરન્ટની રિટેલ ચેનમાં પણ સ્વચ્છતાનો અભાવ સામે આવ્યો છે. આ પ્રકારની જીવાત હોય, વંદા હોય, ગરોળી હોય, આવું બધું ભોજનમાં આવ્યું છે. અનહાઇજેનિક કન્ડિશનમાં ભોજન પીરસાય છે. રોગચાળો સતત વધી રહ્યો છે. એ જાહેરમાં વેચાતી પાણીપુરી હોય કે રેસ્ટોરન્ટ હોય, આપણે તમામ લોકો જાણીએ છીએ અનહાઇજેનિક કન્ડિશનની અંદર એનું ઉત્પાદન થાય છે. એટલું જ નહીં, અંદર વપરાતો સામાન પણ હલકી ગુણવત્તાવાળો હોય છે. આશીષભાઈ, ખૂબ ખૂબ આભાર. પણ તમારા માટે તો એક સારું થઈ ગયું. કમસે કમ જ્યાં સુધી આ યાદ રહેશે ત્યાં સુધી આશીષભાઈ આપ સાંભળતા હોય તો કમસે કમ હવે ઘરવાળાને બહાર જમવા લઈ જવા નહીં પડે અને આ ખિસ્સા ઉપરનો ભાર ઓછો થશે અને બીમારી તો નહીં જ આવે. જી બિલકુલ સાચી વાત છે આપની. જી આશીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરીથી કહીશ, આરોગ્ય વિભાગે સતર્ક થવું પડશે. મેં હળવા અંદાજમાં કહ્યું પણ આ હકીકત છે. આ હકીકત છે કે બહારનું ખાવાનું બિન આરોગ્યસ્પદ વધી ગયું છે અને એટલે જ કમસે કમ આ મોસમમાં વધુ સતર્કતા જરૂરી છે.